વચ્ચે ચાલુ વરસાદે જતા પહોંચ્યા યાત્રાધામ અંબાજીમાં. હાલ તબક્કે જ રીતે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અપાઈ છે. તેવામાં મોડાસા પંથકમાં 12 ઇંચ જેટલો વરસાદ પડવા છતાં મોડાસાથી 700 લોકોનો પગપાળા સંઘ મોડાસાથી 800 કિલોમીટર દૂર રણુજા જવા માટે નીકળ્યો છે. આ સંઘમાં 111 ગજની ધજાઓને અખંડ જ્યોત સાથે નીકળેલો આ પગપાળા સંઘ આજે શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યો હતો, જ્યાં હનુમાનજીના મંદિરે ભોજન પ્રસાદી માટે રોકાણ કર્યું અને અંબાજીથી નીકળી 8 સપ્ટેમ્બરના રોજ રણુજા પહોંચી પોતાની સપ્તરંગી ધજા બાબા રામદેવજીના મંદિરે અર્પણ કરશે. એટલું જ નહીં, આ પગપાળા સંઘમાં રજીસ્ટર થયેલા 700 મુસાફરોનો વીમો પણ ઉતારવામાં આવ્યો છે, જેમાં યાત્રિકોએ કોઈ જ ચાર્જ ચૂકવવાનો હોતો નથી. જે પગપાળા યાત્રાનું આયોજન કરે છે તેમના દ્વારા ખર્ચ કરી 800 કિલોમીટરની યાત્રામાં જોડાયેલા તમામ યાત્રિકોને વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. છેલ્લા 39 વર્ષથી નિયમિત મોડાસાથી રણુજા નીકળતો સંઘ હમણાં 40મા વર્ષે પ્રવેશ કર્યો છે. રિપોર્ટર નિલેશ ગંવાર, અંબાજી.